નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ સરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા ગણિત વિષયના અંદર અપેક્ષિતના જે સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે એના હેતુલક્ષી પ્રશ્નોના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે, જેના અંદર આપણે પ્રકરણ નંબર 5 એના આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરવાના. બરાબર છે? તો એ તમે વિડીયો પૂરો જોશો તો તમને એમાં જે હું તમને પરીક્ષાને લક્ષી જે શોર્ટકટ કી જે બતાવીશ એ તમને પરીક્ષામાં ઉપયોગી બનશે. તો વિડીયો પૂરો જોશો તો જ તમને વધુ પડતું સરસ અને સામાન્ય જે સમજ જે છે એ વ્યવસ્થિત સમજાશે. બરાબર છે? ચાલો તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર આગળ વધીશું. ચાલો, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીમાં આપણને પ્રશ્ન શું પૂછાયો છે? આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આપણને શું પૂછાયો છે? પ્રશ્ન 1 શું કીધેલું છે? જુઓ, જો કોઈ સમાંતર શ્રેણી માટે ડી આપણને કેટલો આપ્યો છે? -4, n આપ્યો છે 7 અને an આપ્યો છે 4 હોય તો એ આપણે શોધવાનું છે. એ એટલે પ્રથમ પદ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર જ છે એ પ્રમાણે આપણે વિચારીએ તો આપણું જે an નું જે સૂત્ર જે છે એ શું છે તે આપણે પહેલા લખશું. an બરાબર આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ આપણું an નું સૂત્ર છે. બરાબર છે? આ સૂત્રના અંદર આપણે કિંમત મૂકી દઈશું. an ની જગ્યા પર મૂકી દઈશું 4. a ની જગ્યા પર એ આપણે શોધવાનું છે, એટલે જેવું છે એવું આપણે શું કરશું? કોપી પેસ્ટ. પ્લસ n કેટલો છે? 7. 7 માંથી 1 જશે તો કેટલા રહેશે? 6. બરાબર છે? અને n ડી કેટલો છે આપણો? તો ડી છે -4. તો આપણે મૂકી દઈશું -4. ચાલો સાદુરૂપ આપશું. 4 બરાબર a પ્લસ અને માઇનસ નો ગુણાકાર. જ્યારે વિરોધી ચિહ્નનો ગુણાકાર થાય વિદ્યાર્થી મિત્રો શું થાય છે? જવાબ માઇનસ. એટલે અહીંયા આપણે લખી દઈશું માઇનસ. 6 ચોક 24. બરાબર છે? 24 ને ધક્કો મારશો એટલે માઇનસ થશે પ્લસ. એટલે 24 અને 4 નો સરવાળો કેટલો આવશે? તો 28. એટલે આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ આવશે આપણો ડી 28. આ આપણો જવાબ આવશે. બરાબર છે? ચાલો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન બીજો શું છે? અહીંયા કીધું છે શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણીનો મતલબ શું થાય? એ અમુક રકમ પછી શું થશે? ખતમ થઈ જશે. બરાબર છે? તો એનું પ્રથમ પદ આપણે જોઈએ તો શું આપ્યું છે? -11. બરાબર? અને બીજું પદ આપ્યું છે આપણું -8. તો આપણે સૌથી પહેલા એનો ડી શોધીએ. તો ડી કેટલો આવશે? જુઓ, ડી આવશે આપણો a2 - a1. a2 કેટલો છે? -8. માઇનસ a1 કેટલો છે? તો -11. એટલે માઇનસ માઇનસ શું થશે? +11. બરાબર છે? તો ડી કેટલો આવશે આપણો? ડી આવશે આપણો 3. બરાબર? તો એ પ્રશ્ન શું પૂછ્યો છે? જુઓ, પ્રશ્ન કીધો છે 49 બરાબર નું છેલ્લેથી ચોથું પદ કયું છે? બરાબર? અહીંયા જે સમાંતર શ્રેણી તમને આપેલી છે એ તમે ધ્યાનથી જોશો તો -11, -8, -5 અપ ટુ ડોટ ડોટ. છેલ્લું પદ આપણને શું આપ્યું છે? છેલ્લું પદ આવ્યું છે આપણને 49. બરાબર છે? હવે 49 આપણું છેલ્લું પદ છે અને પાછળથી જ્યારે શોધવાની પ્રક્રિયા કરે છે ત્યારે આ વિદ્યાર્થી મિત્રો, હું મારા વિદ્યાર્થીઓને હંમેશા આ જ ટ્રીક આપું છું. આપણે જે છેલ્લું પદ જે છે એને આપણે માની લેશું પ્રથમ પદ. કેટલું માની લેશું? પ્રથમ પદ. અને જે ઓરિજિનલ ડી જે છે એ ડી ને આપણે માની લેશું શું? તો ડી હવે આપણો પાછળથી જ્યારે ગણશું ત્યારે ડી ઓરિજિનલ જે હોય એના કરતા ચિહ્ન બદલી નાખો. એટલે પ્લસ હશે તો માઇનસ અને માઇનસ હશે તો પ્લસ. તો અહીંયા પ્લસ હતું એટલે આપણે શું લઈ લીધું? -3. હવે આપણે છેલ્લેથી ચોથું પદ એટલે આપણે શું શોધશું? તો ચોથું પદ. ચોથું પદનું સૂત્ર શું આવશે? a4 બરાબર a પ્લસ કેટલો આવશે? તો 4 એટલે ચોથા પદમાંથી 1 જશે એટલે 4 - 1 કેટલો આવશે? તો 3. અને ડી જેવું છે એવું કોપી પેસ્ટ. તો આપણું આ a4 નું સૂત્ર આવશે. હવે એમાં આપણે કિંમત મૂકી દઈશું. a ની કિંમત કેટલી મૂકશું? તો આપણે છેલ્લું પદ 49 પ્લસ 3 જેવું છે એવું કોપી પેસ્ટ. ડી ની વેલ્યુ કેટલી મૂકી દઈશું? -3. બરાબર છે? સાદુરૂપ આપશું. જુઓ, 49 વત્તા ઓછા શું આવશે? તો ઓછા 3 તારીખ કેટલા આવશે? 3 તારીખ કેટલા આવશે? તો જવાબ આવશે આપણો 9. 49 માંથી 9 જાય, જવાબ શું આવશે? 40. એટલે આપણે પાછળથી જો આપણે સંખ્યા ગણશું તો જવાબ આપશે આપણો 40. બી આ આપણો સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. 1 વત્તા 3 વત્તા 5 વત્તા અપ ટુ ડોટ ડોટ ક્યાં સુધી? એનમું પદ આપ્યું છે 2n - 1 ઇક્વલ્સ ટુ ડેશ. બરાબર? આવી રીતે આ પ્રશ્ન આપ્યો હોય અને આ પ્રશ્ન પરીક્ષા બોર્ડની પરીક્ષાના અંદર મે 2021 માં પૂછાયો.
હવે આવો પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે તમારા જેવો હતો અને 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં મારે આવી સમાંતર શ્રેણીનું સોલ્યુશન કરવાનું આવતું હતું ત્યારે હું કન્ફ્યુઝ થતો હતો. કેમ? આપણે એ અને an વાળું પદ તો સરળતાથી શોધી નાખીએ, પણ આવું સમાંતર શ્રેણી આપેલી છે પણ વચ્ચે પ્લસ આપ્યું છે તો મને એ કન્ફ્યુઝ થતું હતું કેવી રીતે કરવું. બરાબર? અહીંયા એ કન્ફ્યુઝનને તમારે ધ્યાન આપવાનું છે. જ્યારે પ્લસનું ચિહ્ન આવે એટલે આપણે શું સમજવાનું? જ્યારે પ્લસ આવ્યું એટલે આપણું સૂત્ર આવશે એસ. સમાંતર શ્રેણીનું એસ સમ વાળું સૂત્ર આપણું વપરાશે. બરાબર? તો એસએન નું સૂત્ર શું છે? એસએન નું સૂત્ર છે આપણું n/2. હવે એમાં આપણા ઘણા સૂત્ર છે. બરાબર? બે કે ત્રણ સૂત્ર, બે સૂત્ર છે, ત્રણ સૂત્ર એમ જોવા જઈએ તો છે, પણ આપણે નોર્મલી બે જ આપણે સમજીએ. તો આપણું પહેલું સૂત્ર તો શું આવશે? 2a + n-1 * d. આ આપણું સૂત્ર છે. બરાબર છે? હવે અહીંયા જે આપણને આપ્યું છે ને એ પ્રથમ પદ આપણી પાસે છે અને છેલ્લું પદ પણ છે. એટલે આપણે કયું સૂત્ર વાપરશું? આપણે સૂત્ર વાપરશું a + l. l બોલો અથવા તો an બોલો, બંનેનો અર્થ સરખો જ થાય છે. એટલા માટે મેં કીધું કે આપણે બે સૂત્ર આપણે ઓળખીશું. બરાબર છે? ચાલો. તો અહીંયા આપણે SN આપણે શોધવાનું છે. એટલે SN શું આવશે? SN બરાબર n/2 જેવું છે એવું કોપી પેસ્ટ. પ્રથમ પદ કેટલું છે? 1 પ્લસ છેલ્લું પદ શું છે? લાસ્ટ ટર્મ છે 2n - 1. બ્રેકેટને ઓપન કરશું તો આ થશે -1 + 1 ઉડી જશે. બચ્યું શું? 2n. 2n બચ્યું, અંશમાં 2 છે, છેદમાં 2 છે, ઉડી જશે. બચશે શું? n × n એટલે જવાબ શું આવશે? n². એટલે આપણો જવાબ આવશે b n². આ આપણો જવાબ આવશે. બરાબર છે? ચાલો આગળનો પ્રશ્ન જોશું. આગળનો પ્રશ્ન છે, જો S1 એક સમાંતર શ્રેણી આપેલી છે આપણને S1 2 4 up to ... 2n અને એવી જ રીતે બીજી સમાંતર શ્રેણી આપી છે S2 1 + 3 + up to ... ક્યાં સુધી? 2n - 1 હોય તો S1 જેમ S2 બરાબર ખાલી જગ્યા. બરાબર? અહીંયા આપણને આ પ્રશ્ન પૂછ્યો છે. તો કઈ રીતે કરશું આપણે? S1 / S2 આપણે કરવાનું છે. બરાબર? S1 એટલે પ્રથમ સમાંતર શ્રેણીનું સૂત્ર, સરવાળાનું સૂત્ર શું આવશે? તો n/2 કૌંસમાં આગળ તમને વાત કરી એમ પહેલું અને છેલ્લા પદનો સરવાળો. બરાબર? એટલે શું થશે? 2 + 2n. બરાબર છે? એવી જ રીતે નીચેના પદનું પણ સૂત્ર સેમ આવશે. n/2 પહેલું પદ છે 1 અને છેલ્લું પદ છે 2n - 1. બરાબર છે? કૌંસ ખોલશું એટલે કૌંસ ખોલશું તો બહાર માઇનસ નથી, પ્લસ જ છે. એટલે જે ચિહ્ન છે તે શું કરશું? કોપી પેસ્ટ. એટલે આવું જ કંઈ બનશે. બરાબર છે? હવે ધ્યાનથી જોશું. જોજો અહીંયા n/2 અહીંયા પણ છે, અહીંયા પણ છે, ઉડી જશે. બરાબર છે? ચાલો આગળ જઈએ. અહીંયા પણ +1 છે, અહીંયા -1 ઉડી જશે. બરાબર છે? બચશે શું? 2n. અને ઉપર આપણે ધ્યાન આપશું તો ઉપર શું છે? બંનેમાંથી 2 સામાન્ય નીકળશે. બચશે શું? પહેલા પદમાં 1 અને છેલ્લા પદમાં આવશે n. બરાબર છે? એવી જ રીતે નીચે બચ્યું 2n. તો 2 2 કેન્સલ થઈ જશે. બચશે શું? n+1 લખો કે 1 + n લખો, બંનેનો મીનિંગ સેમ થાય. એટલે આપણો જવાબ શું આવી શકે? આપણો જવાબ આવશે a n+1 / n. આ આપણો જવાબ. બરાબર છે? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 શું આપ્યો છે? પ્રથમ પદ છે 4, ડી છે 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો. કેટલા પદોનો? 10. એટલે આપણને n કેટલો આપ્યો છે? n આપણે જોશું તો આપણને આપ્યો છે 10. બરાબર છે? ચાલો આપણું સૂત્ર શું છે? સરવાળો શોધવાનું છે એટલે SN બરાબર સૂત્ર શું છે? n/2. s આવે એટલે n/2 મૂકી જ દેવાનું પહેલા, પછી આગળ વિચારવાનું. બરાબર છે? હવે આપણું સૂત્ર કયું વપરાશે? પહેલું પદ આપણી પાસે નથી ને છેલ્લું પદ નથી, એટલા માટે આપણે a અને d વાળું સૂત્ર વપરાય. a અને d વાળું સૂત્ર કયું? તો સૂત્ર છે 2a + n-1 * d. આ આપણું સૂત્ર છે. બરાબર છે? ચાલો આગળ જશું. હવે કિંમત આપણે મૂકી દઈશું. ધ્યાનથી જુઓ. n કેટલા છે? 10. 10 ને અડધા કરશો એટલે કેટલા આવશે? 5 આવશે. કૌંસના અંદર 4 2 એની કિંમત છે 4. 4 દુ 8 એટલે આ પદ 8 વત્તા 10 માંથી 1 જશે 9. 9 અને 7 નો ગુણાકાર 9 × 7 = 63 એટલે કેટલા આવશે? 63. ચાલો સાદુરૂપ આપશું. 5 જેવું છે એવું. હવે અહીંયા જે છે 8 અને 63 નો સરવાળો કેટલો આવશે? 8 અને 63 8 9 10 અને 11 એટલે આવશે 71. બરાબર છે? હવે સાદુરૂપ આપશો શું આવશે? 5 × 5 5 × 5 અને 5 × 35. બરાબર છે? જવાબ શું આવ્યો? 355. એટલે આપણો સાચો જવાબ આવશે બી 355. ચાલો આગળ જઈએ. એના પછીનો પ્રશ્ન, જો 5 + 7 + 9 + up to ... n સુધી
બરાબર છે. n સુધી પદોનો સરવાળો આપ્યો છે અને આપણને જવાબ આપ્યો 437 આપણને સરવાળો આપ્યો છે. બરાબર છે. સૂત્ર શું બોલે છે? Sn બરાબર શું આવશે? n/2. બરાબર છે. અને આગળ લખશું તો શું આવશે? તો a પ્લસ બરાબર 2a એટલે શું આવશે? 2a પ્લસ n-1 ઇન્ટુ શું આવશે? તો d કૌંસ ખતમ. ચાલો Sn કેટલો આપ્યો છે? Sn આપ્યો છે આપણને 437. મૂકી દેશું 437 ઇક્વલ્સ ટુ n/2 જેવું છે એવું. ચાલો આમાં આપણે જોશું તો n ની a ની જગ્યા પર મૂકશું 5. 5 દુ 10 પ્લસ n-1 જેવું છે એવું કોપી પેસ્ટ. d ની વેલ્યુ કેટલી આવશે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું એટલે 7 માંથી 5 જશે તો કેટલા રહેશે? 2. આપણો આવશે 2. આ બંનેમાંથી આપણે 2 સામાન્ય કાઢી શકીએ. આપણે કાઢી લેશું. બચશે શું? આપણે જોશું તો n/2 અને 2 સામાન્ય લેશું એટલે બચશે 5 વત્તા n-1. કૌંસ ખોલી નાખ્યો. બરાબર છે. 2 2 કેન્સલ થઈ જશે. શું બચશે? તો આપણું બચ્યું શું? n અને બીજા કૌંસમાં બચશે n વત્તા 4. આ આપણા 2 ગુણાકાર બચશે. અહીંયા 437 તો જેવું છે એવું શું કરશું? કોપી પેસ્ટ. હવે આપણે 437 એ એવી બે સંખ્યા શોધવાની છે જેમનો ગુણાકાર કરતા જવાબ આવે 437. પણ એવી બે સંખ્યા શોધવાની કે એક સંખ્યા થશે n તો એના પછીની સંખ્યા 4 સરવાળા કરતા મળે. બરાબર. હવે આવી રીતે આપણે ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અવયવ પાડવાની પ્રક્રિયા નહીં કરવાની. કારણ કે આપણી પાસે MCQ છે, 4 ઓપ્શન આપ્યા છે. એ મૂકો અને ટ્રાય કરો. બરાબર છે. ચાલો જોઈએ. જો n ની વેલ્યુ આપણે 19 લઈએ તો n ની સાથે જોડી શું બનશે તે જોઈએ. 19 વત્તા 4 કેટલા થશે? 19 વત્તા 4 થશે કેટલા? 23. ચાલો 20 અને 4 કરશું તો થશે 24. ચાલો 21 માં 4 ઉમેરશું કેટલા થશે? તો 25. અને 22 માં 4 ઉમેરશું તો કેટલા થશે? 26. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ગુણાકાર શું આવવું જોઈએ? એકમની સંખ્યા છે 7. તો કયાનો ગુણાકાર કરતા કઈ એકમ સંખ્યાનો ગુણાકાર કરતા આપણો જવાબ 7 આવે છે તે જુઓ. 9 અને 3 નો ગુણાકાર 9 તારી 27 એનો જવાબ 7 આવે છે. આ જ આપણો સાચો જવાબ થશે. બરાબર. બીજા નહીં થશે. ટ્રાય કરીને જોઈ લઈએ. જુઓ 4 અને 0 નો ગુણાકાર તો 0 આવશે. બરાબર છે. 5 અને 1 નો ગુણાકાર 5 આવશે. 6 અને 2 નો ગુણાકાર કેટલો આવશે? 12. 12 એટલે એકમની સંખ્યા આવશે 2. બાકીના બધાની એકમની સંખ્યા કેટલી આવે છે? 0, 5 અને 2. તો એ આપણા જવાબ થશે નહીં. તો સાચો જવાબ શું થશે? સાચો જવાબ થશે 19. બરાબર છે. ચાલો આગળ જઈએ. ચાલો પ્રશ્ન નંબર 7 શું કીધું છે આપણે જોઈએ તો જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn આપ્યું છે આપણને 7n² પ્લસ 10n હોય તો an બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો an નું આપણું Sn સ્વરૂપમાં જે સૂત્ર જે છે તે શું છે તે આપણે જોઈએ. તો આપણું સૂત્ર છે an બરાબર Sn માઇનસ Sn-1. બરાબર. આ આપણું સૂત્ર છે. એમાં Sn ની કિંમત આપણે મૂકી દઈશું શું છે? તો 7n² પ્લસ 10n. આ આપણું સૂત્ર છે. માઇનસ નું માઇનસ. હવે Sn-1 કઈ રીતે લખાશે જુઓ તો 7 તો છે જ. જે n દેખાશે એની જગ્યા પર લખશું n-1 અને n² છે એટલે n-1 નો શું આવશે? તો સ્ક્વેર પ્લસ 10 જેવું છે એવું n ની જગ્યા પર આવશે n-1. બરાબર. કૌંસ ખતમ. ચાલો કૌંસ ખોલી નાખશું અને સાદુરૂપ આપશું તો 7n² પ્લસ 10n જેવો છે એવો કોપી પેસ્ટ માઇનસ બ્રેકેટના અંદર આવશે. આનું સાદુરૂપ આપશું તો n² માઇનસ 2n પ્લસ 1 આવશે અને એને 7 થી ગુણી નાખશું એટલે શું આવશે? જુઓ 7n² માઇનસ 7 દુ 14n બરાબર. માઇનસ ની જગ્યા પર શું આવશે? પ્લસ ત્રીજું પદ છે એટલે પ્લસ 7 એકુ 7 બરાબર છે. પ્લસ 10n અને માઇનસ કેટલો આવશે? તો 10. કૌંસ ખતમ. હવે આ કૌંસને આપણે ખોલી નાખશું શું થશે? જુઓ જે માઇનસ હશે તે પ્લસ અને જે પ્લસ હશે તે માઇનસ થશે કારણ કે અંદર બહારનું પદ કેટલું છે? બહારનું પદ છે માઇનસ એટલે બધાના ચિહ્ન બદલાઈ જશે. 7n² માઇનસ થશે, 14n પ્લસ થશે, 7 માઇનસ થશે અને એવી જ રીતે 10n માઇનસ થશે અને -10 શું બની જશે? +10. ચાલો હવે જે ઉડતું હશે તો ઉડાવીએ તો +7n² છે -7n શું થશે? નીકળી જશે.
+10n છે -10n શું થશે નીકળી જશે બચશે શું બચશે આપણો શું 14n બચી ગયો અને સંખ્યામાં શું બચ્યું -7 અને +10 મોટી રકમ છે 10 એટલે 10 માંથી 7 જશે જવાબ આવશે 3 અને મોટી રકમનું ચિહ્ન શું છે પ્લસ આપણો જવાબ આવશે 14n + 3 આ થશે આપણો જવાબ બી બરાબર છે ચાલો આગળનો પ્રશ્ન જોશું પ્રશ્ન નંબર 8 શું કીધું છે જો વિદ્યાર્થી મિત્રો જો 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય ક્રમિક એટલે શું પહેલું પદ બીજું પદ ત્રીજું પદ આ રીતના પદ હોય તો k બરાબર ખાલી જગ્યા આ પ્રશ્ન માર્ચ 2020 માં પૂછાયો હતો બરાબર છે હવે આ પ્રશ્નનો આપણે સાદુરૂપ કઈ રીતે આપશું તો આપણે જોઈએ તો આપણું સામાન્ય તફાવતનું સૂત્ર શું છે d બરાબર a2 - a1 એવી જ રીતે જોઈએ તો d નું બીજું સૂત્ર શું આવશે a3 - a2 બરાબર છે ચાલો તો આ ત્રણ ક્રમિક પદ છે એટલે પ્રથમ પદ થશે આ થશે બીજું પદ અને આ થશે ત્રીજું પદ ચાલો કિંમત મૂકી દેશું ડી ની આપણને જરૂરત નથી એ રહેવા દેશું આ બંને કેવા થશે સરખા થશે ચાલો મૂકી દઈએ t2 કેટલો છે તો 13 13 ઓછા 2k પ્લસ છે કૌંસ ખોલશો તો શું બની જશે માઇનસ ઇક્વલ્સ a3 કેટલું છે તો 5k -3 અને માઇનસ a2 કેટલો છે તો 13 ચાલો સાદુરૂપ આપશું જુઓ 13 ને આપણે ધક્કો મારશું માઇનસ નું શું બની જશે પ્લસ 3 ને આપણે ધક્કો મારશું માઇનસ નું શું બની જશે પ્લસ ચાલો 13 માંથી 1 જશે કેટલા રહેશે 12 બરાબર છે -2k ને ધક્કો મારશું એટલે માઇનસ બની જશે પ્લસ બરાબર છે અને આ બંને આ બાજુ આવતા શું બની જશે પ્લસ 13 + 3 કેટલા થશે 16 એટલે -16 નું શું બની જશે +16 ઇક્વલ્સ ટુ 5k જેવું છે એવું અને પેલો અહીંયા આવશે એટલે શું થશે +2k ચાલો સાદુરૂપ આપશું 6 ને 2 કેટલા થશે તો 8 2 એટલે 28 ચાલો 5 ને 2 થશે 7 7k ચાલો 28 ને 7 થી આપણે ભાગશું તો શું આવશે જવાબ 7 ચોક 28 એટલે k નો જવાબ કેટલો આવશે k બરાબર થશે 4 તો આપણો સાચો જવાબ આવશે બી 4 આ આપણો સાચો જવાબ ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 9 સમાંતર શ્રેણીમાં √3 √12 √27 અપ ટુ ડોટ ડોટ નું 10મું પદ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એમાંથી તમને રૂટ કાઢવા પડશે તો તમને સમાંતર શ્રેણી વ્યવસ્થિત સમજમાં આવશે એટલે પ્રથમ પદ તો √3 છે √3 નો √3 જ રહેશે બીજું પદ જે છે એ √3 એટલે આપણે જોશું તો 4 તારી 12 થશે એટલે વર્ગમૂળમાં 3 તો રાખવાનું જ છે અને 4 નું વર્ગમૂળ શું નીકળશે 2 એના પછીનું પદ જુઓ શું આવશે 9 તારી 27 એટલે 9 નું વર્ગમૂળ નીકળશે 3 અને વર્ગમૂળ 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે આપણી જો શ્રેણી કેવી થઈ હવે દેખાય છે આપણને સમાંતર શ્રેણી બરાબર છે તો સામાન્ય તફાવત કેટલો આવશે તો ડી આવશે 2 √3 માંથી 1 √3 જશે એટલે આપણો ડી કેટલો આવશે તો √3 જેટલો આવશે બરાબર છે એ કેટલો છે √3 જેટલો છે આપણને એ અને ડી મળી ગયું તો 10મું પદ શોધવા માટેનું સૂત્ર શું આવશે a10 બરાબર શું આવશે a + 9d બરાબર છે કિંમત મૂકી દેશું એની કિંમત છે √3 વત્તા 9 √3 9 √3 માં 1 √3 ઉમેરાય એટલે કેટલા √3 થશે 10 √3 હવે આપણો જવાબ √3 માં નથી અને 10 પણ ગુણાકારમાં આપ્યા નથી બધા રૂટના અંદર જ લઈ જવાનું છે એટલે 10 ને અંદર લઈ જશો 10 નો શું કરવા પડશે વર્ગ 10 નો વર્ગ કેટલો થાય 100 અને 3 અને 100 નો ગુણાકાર 3 ગુણ્યા 100 એટલે શું આવશે 2 0 આપી દેશું સાચો જવાબ શું આવશે વર્ગમૂળમાં 300 આ આપણો સાચો જવાબ બરાબર છે ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર 10 શું આપ્યું છે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે -5 એટલે આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે d બરાબર -5 હોય તે શ્રેણી માટે a30 - a25 ક્વેશ્ચન હવે વિદ્યાર્થી મિત્રો હું મારા વિદ્યાર્થીઓને એક સૂત્ર મેં લખાવેલું છે તમે પણ આ સૂત્ર યાદ રાખી લેજો આ સૂત્ર તમને ગમે ત્યારે આવા પ્રશ્ન આવશે તો તમને સોલ્યુશન કરવામાં ફાયદો થશે શું છે સૂત્ર જુઓ d બરાબર સૂત્ર છે am - an ના છેદમાં m - n આ સૂત્ર છે બરાબર તો ડી આપણને કેટલો આપ્યો છે -5 આપણે મૂકી દઈશું -5 બરાબર શું આપ્યું છે a30 - a25 આ આપણે શોધવાનું છે બરાબર છેદમાં
m ની જગ્યા પર 30 છે એટલે મૂકી દેશું 30, n ની જગ્યા પર 25 છે મૂકી દેશું 25, 4. આ બંનેમાંથી સાદુરૂપ આપશું તો શું આવશે? આ બંનેનો તફાવત આવશે 5. 5 ને ધક્કો મારશું શું આવશે? 5 × 5 = 25 અને ચિહ્ન શું છે? માઇનસ. આપણો જવાબ શું આવશે? -25. આ થશે આપણો સાચો જવાબ. જોયું કેટલું ઝડપથી આપણો જવાબ આવી ગયો? એટલે આ સૂત્ર તમે થોડું યાદ રાખજો, મજા આવશે. ચાલો એના આગળનો પ્રશ્ન શું આપ્યો છે આપણે? એના આગળનો પ્રશ્ન આપ્યો છે જે સમાંતર શ્રેણી માટે an બરાબર 6n - 11 હોય તો તે શ્રેણીનું 15મું પદ શોધો. કેટલામું પદ? 15મું. બરાબર. શોધવાની પ્રક્રિયા એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આપણને an આપ્યું હોય તો n ની જગ્યા પર આપણે શું મૂકવાનું છે? 15. n જ્યાં દેખાશે ત્યાં 15 મૂકી દો એટલે 6 × 15 ઓછા 11. બરાબર. 15 છંગ કેવા આવશે? 90. 90 માંથી 11 જશે કેટલા રહેશે? 79. સાચો જવાબ આવશે આપણો કેટલો? 79. બરાબર છે. તો આ રીતે આપણે સરળતાથી આપણે ગણતરી કરી શકીએ. થોડું આપણે શાંતિથી આ જે પ્રશ્નો છે એને વાંચશું અને થોડું સમજીને આપણે ટ્રાય કરશું ને તો આપણો જવાબ ઝડપથી આવી જશે. બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ મારી મેથડ પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને ચોક્કસથી લાઇક્સ આપજો. વધારે વિડીયોને વધારે આપણે લાઇક્સની આશા નથી રાખતા. મેં તમને આગળ પણ વિડીયોમાં કીધું છે એમ મને ફક્ત સેન્ચુરીનો મોહ છે. તમે સેન્ચુરી જેટલી આપણે લાઇક્સ આપજો. બરાબર. એટલાથી આપણે ખુશ થઈ જશું. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમને એવું લાગે કે આ વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જેવો છે અને એમને પણ એમાંથી કંઈ યુઝફુલ થઈ શકે એવું છે તો ચોક્કસથી મારા આ વિડીયોને શેર કરજો જેથી આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય અને તમને લાગતું હોય કે હું એ પ્રશ્નને કેવી રીતે મજેદાર સ્વરૂપમાં ને ઈઝી સ્વરૂપમાં ફેરવી શકીશ એવું લાગતું હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. એ પ્રશ્નને હું ચોક્કસથી મારા સ્વરૂપમાં અને રમૂજ અને ઈઝી રીતે તમને યાદ થઈ જાય એવા પ્રકારે એ પ્રશ્નને કન્વર્ટ કરીને હું ચોક્કસથી વિડીયો બનાવીશ. વિદ્યાર્થી મિત્રો ખાસ કોઈ પણ વિડીયો બનાવવા માટે ઓછી મહેનત નથી લાગતી, મહેનત વધુ જાય છે. તો તમને મારી મહેનત જો દેખાતી હોય તો ચોક્કસથી મારા આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવા જ મજેદાર વિડીયો આગળ પણ આવતા રહેવા. હું આશા રાખું છું કે તમે મને આ રીતે સબસ્ક્રાઇબ કરશો અને ચેનલને સહયોગ આપશો અને આગળ પણ તમે આ રીતે મારા વિડીયોને સહકાર આપતા રહેશો એવી આશા રાખું. થેન્ક યુ વેરી મચ.